નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ચણા પાકમાં પોપટા કોરી ખાનાર લીલી ઈયળ અને એનું સંકલિત નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય એ વિષય લઈને આવ્યો છું. ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યની અંદર શિયાળુ પાક તરીકે ઘઉં પછી જો બીજા નંબરનો કોઈ પાક હોય વાવેતરમાં તો તે ચણા છે. ચણામાં લીલા પોપટા કોરી ખાનાર લીલી ઈયળ છે એમનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખેડૂત મિત્રો, હવે આ લીલા પોપટા કોરી ખાનાર લીલી ઈયળ છે એને આપણે ઓળખવી કઈ રીતે? તો એનું ફૂદું છે, એ ફૂદું છે એ લીલાશ પડતા ઉખરા બદામી રંગનું હોય છે અને એની જે આગળની પાંખો છે એ બદામી રંગની કાળા ટપકાવાળી હોય છે, જ્યારે પાછળની પાંખો છે એ પીળાશ પડતી હોય છે. જ્યારે ઈયળ છે એ ઈયળને ઓળખવી હોય તો ઈયળ છે એ વિવિધ રંગોમાં જોવા મળે છે, પણ લીલો અને ભૂરો રંગ એ સામાન્ય છે. આ ઈયળ છે એ બહુભોજી અને ખાવધરી હોય છે. તો એનું નુકસાન છે એ કઈ રીતે આપણે જોવું? તો નુકસાનની અંદર આપણે જોવા જઈએ તો આ ઈયળ છે શરૂઆતમાં એ કૂણા પાન છે, કૂંપળો છે, ફૂલ છે અને વિકસિત પોપટાઓ ઉપર ટૂંકમાં નભે છે અને ત્યારબાદ એ પાન અને પોપટા ઉપર ઘસરકા પાડી પોપટાની અંદર કાણું પાડે છે. અડધી ઈયળ પોપટાની અંદર અને અડધી ઈયળ બહાર રહે છે. એ રીતે ટૂંકમાં એ પોપટામાં રહેલો દાણો ખાય છે અને દાણાને સંપૂર્ણ એ ખાઈ જાય છે, જેને કારણે 30થી 60% જેટલું નુકસાન જોવા મળે છે. હવે આ ઈયળ છે એને આપણે પાછળથી અડવાથી પોચા ભારે એ તાત્કાલિક એ પાછળ કરડવા માટે એ હુમલો કરે છે. આ એની ખાસ નિશાની છે. હવે ખેડૂત મિત્રો, આપણે આ ઈયળ છે એનું સંકલિત નિયંત્રણ કઈ રીતે મેળવવું એની જો વાત કરીએ તો આ ઈયળનું ફૂદું છે એ રાત્રિ દરમિયાન ખૂબ જ એક્ટિવ હોય છે. તો પ્રકાશ પિંજર મૂકવામાં આવે તો પણ એનું નિયંત્રણ મળે છે. ત્યારબાદ આ ઈયળ છે એ પુખ્ત બન્યા પછી એ જમીનની અંદર 8 થી 10 સેન્ટીમીટર જમીનમાં અંદર જતી રહેતી છે અને ત્યાં કોશેટો બનાવે છે. જો જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરવામાં આવે તો આ કોશેટા બહાર આવશે, ઊંચા તાપમાને તપશે એટલે નિષ્ક્રિય થઈ જશે અથવા તો પક્ષીઓ એને ચણી જાય. બીજું કે આ બહુભોજી હોવાને કારણે એ ઘણા બધા પાકો ઉપર નભે છે. આથી શેઢાપાળે જો નિંદામણ હોય તો અને વનસ્પતિ કોઈ શેઢાપાળે હોય તેનો નાશ કરવો. ત્યારબાદ આંતરપાક તરીકે ધાણા અને રાઈ જેવા પાક લેવા, તેમજ પિંજર પાક તરીકે પીળા ગલગોટા જો વાવવામાં આવે ચણાના ખેતરની ફરતે અને ચણાના ખેતરની વચ્ચે, તો આ જે ફૂદું છે એ પીળો કલર જોઈ અને આકર્ષાય તો એ ગલગોટાના ફૂલ ઉપર ઈંડા મૂકશે અને આ ગલગોટાના ફૂલ છે એ વીણી લેવાથી અથવા દવા છાંટવાથી ફૂલ ઉપરથી આ ઈયળનું આપણે નિયંત્રણ મેળવી શકીએ. બીજું ખેડૂત મિત્રો કે નરફૂદાને આકર્ષવા માટે ખાસ કરીને ફેરોમેન ટ્રેપ આવે છે, એ 1 હેક્ટરે 20 જેટલા મૂકવાથી નરફૂદા આકર્ષાય અને ટૂંકમાં એ નાશ પામશે. ત્યારબાદ જે ઈયળ ફૂદું છે ઈંડા મૂકશે એ ઈયળ ટૂંકમાં ઈંડામાંથી બહાર આવશે નહીં. એ રીતે પણ એનું નિયંત્રણ મેળવી શકાય છે. ખેડૂત મિત્રો, પક્ષીઓ બેસી શકે તેવા ટી આકારના ટેકાઓ જો ખેતરમાં મૂકવામાં આવે 1 હેક્ટરે 40 જેટલા અને પાકથી 3 ફૂટ ઊંચા, તો જ્યાં પક્ષીઓ છે ઈયળને સરળતાથી જોઈ શકશે, જેને કારણે પણ ટૂંકમાં એ ઈયળને ખાશે અને એનું નિયંત્રણ મળશે. બીજું કે બજારમાં મળતી નીમ ઓઇલ અથવા તો એજા ડાયરેક્ટિન એ 1500 ppm 25 થી 30 ml એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાથી, તેમજ જૈવિક બીટી જીવાણુનો નામના જે જીવાણુનો પાવડર છે એ 30 ગ્રામ અથવા બ્યુવેરિયા બેઝિયાના નામની જે ફૂગનો પાવડર છે એ 60 ગ્રામ અથવા તો NPV 250 LE 7 મિલી પ્રતિ પંપ સાંજના સમયે જો છંટકાવ કરવામાં આવે તો પણ આ ઈયળનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે ઘણા બધા ખેડૂત મિત્રો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર જે આકર્ષણ છે ને ખૂબ સારી વાત છે. તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ જો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 ફળની અર્ક આવા અર્કનો જો છંટકાવ કરવામાં આવે તો પણ સારી રીતે નિયંત્રણ મેળવી શકે છે. હવે ખેડૂત મિત્રો, રાસાયણિક રીતે આ પોપટા કોરી ખાનાર લીલી ઈયળનું જો નિયંત્રણ કરવા માટે જો આપણે જઈએ તો ફૂલ અવસ્થાએ ચણા પહોંચ્યા ત્યારે અને ફૂલ અવસ્થા અને ફૂલ અવસ્થાના 15 દિવસ બાદ એમ 2 છંટકાવ જો ક્લોરાન્ટ્રીનિલીપ્રોલ 18.5 SC 3 મિલી અથવા ફ્લુબેન્ડિયામાઇડ 480 SC 3 મિલી અથવા લેમ્બ્ડા સાયલોથ્રીન 5 EC 10 મિલી અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 SC 4 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રીનિલીપ્રોલ 9.3% વત્તા લેમ્બ્ડા સાયલોથ્રીન 4.6 ZC 4 મિલી અથવા નોવાલ્યુરોન 5.25% વત્તા ઇન્ડોક્સાકાર્બ 4.5
એસસી 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં સારી રીતે ભેળવી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આ ઈયળનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ઉપરોક્ત દર્શાવેલી કોઈ પણ એક દવા અથવા તો મિશ્રણનો આપણે ફૂલ અવસ્થા અને ફૂલ અવસ્થા પછીના 15 દિવસે એમ 2 છંટકાવ કરવાના છે. ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ગમી છે. આપ સૌ આ સંકલિત અભિગમ અપનાવી પોપટા કોરીખાના લીલી ઈયળનું નિયંત્રણ મેળવી અને ચણા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન ગુણવત્તાયુક્ત મેળવો એવી અભ્યર્થના સાથે હું આપને આ મારા વક્તવ્યને પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.